આગળનો સવાલ જે અહીંયા આગળથી આવી રહ્યો છે એના ઉપર આપણે ફેસબુક લાઈવ દ્વારા આપણી સાથે જે દર્શકો જોડાયા છે એમના સવાલ તરફ જઈએ તો તરુણ જાનીનો સવાલ છે. ઝોમેટો પર એમનો સવાલ છે અને વિપ્રો પર આ બંને સ્ટોકમાં એ ફ્રેશ એન્ટ્રી કરવા માંગી રહ્યા છે અને એમનો સવાલ છે કે અત્યારના જે સ્તરો છે ત્યાંથી અહીંયા આગળ ફ્રેશ એન્ટ્રી થઈ શકે કે નહીં. તો ઝોમેટો અને વિપ્રો આ બે સ્ટોક ઉપર આપણે એમને કઈ રીતે માર્ગદર્શન આપીશું તેજસ્વી? મારા હિસાબથી ઝોમેટોમાં જો હજુ થોડું ડીપ કરેક્શન મળે અહીંયાથી જો 10-12 રૂપિયાની નીચે મળે તો દેટ વિલ બી આઈડિયલ લેવલ ટુ બિલ્ડ અ લોંગ પોઝિશન. કરીબન 263-265ની આજુબાજુ એક સારું લેવલ બનશે બાઇંગ કરવા માટે. અને આમાં એક પોઝિશનલ સ્ટોપ લોસ એમને રાખવો પડશે જે કરીબન બેસી રહ્યો છે 234ની આજુબાજુ. તો જ્યાં સુધી પોઝિશનલી 234નું લેવલ તૂટતું નથી મને કોઈ સ્ટોકમાં કોઈ મેજર ખરાબી લાગતી નથી. અને ઉપરમાં આ સ્ટોક ફરીથી અગર જો રેલી કરે તો 300થી લઈને 305 સુધીના લેવલ આપણે જોઈ શકશું. તો કરીબન 263-265ની વચ્ચે બાય કરવાની સલાહ રહેશે વિથ અ સ્ટોપ લોસ બિલો 234 અને ટાર્ગેટ રહેશે 300-305. અને વિપ્રોની આપણી વાત કરીએ તો વિપ્રોનું ચાર્ટ સ્ટ્રક્ચર રિલેટિવલી બેટર છે. વિપ્રોમાં કરંટ ભાવે ખરીદી કરી શકે છે. આમાં એક સ્ટોપ લોસ એમને રાખવો પડશે કરીબન 285ની આજુબાજુ. જ્યાં સુધી 285નું લેવલ તૂટતું નથી મને સ્ટોકમાં કોઈ ખરાબી લાગતી નથી. અને આ સ્ટોક આવનારા દિવસોમાં ફરીથી આઉટ પરફોર્મન્સ બતાવશે અને એનો જે હમણાં રિસન્ટ સ્વિંગ હાઈ બનાવ્યો તો 320નો રીટેસ્ટ કરી શકે છે. જો 320ની ઉપર અગર આ સ્ટોક ક્લોઝિંગ આપે તો આપણે 335થી લઈને 340 સુધીના બી લેવલ જોઈ શકાશે. તો કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદારી કરવી જોઈએ વિપ્રોમાં વિથ સ્ટોપ લોસ બિલો 285. ઓકે, તો વિપ્રોમાં પણ ખરીદારી કરવાની સલાહ છે કરંટ ભાવે અથવા થોડા ડીપ ઉપર તમે ખરીદી કરીને ચાલો અને 285નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. અને ઝોમેટો પર જે તમારો સવાલ છે તરુણભાઈ એને માટે સલાહ છે કે 263-265ની આસપાસથી ખરીદારી કરો. ટાર્ગેટ 300-305 સુધીના બનતા દેખાઈ શકે છે. 234નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આ આપણે